ગધડીની ગ્રુપમાં વાતો આવતી હશે, જોવા દેજી. ઓહો હો, આ તો જાખલીનો હેપી બર્થડે છે. લાય આ બધા સ્ટેટસ ને સ્ટોરી મૂકે છે, હુંય મૂકી દઉં. હે સોનલ ભાવ, હા બોલો મમ્મીજી. મારી બેનપણીની છોકરી બેહવા આવે છે, સામોરો રાખજે, મીઠો નથી પીતી, વિદેશ બાજુની છે હો. એ આ માન સ્ટોરી મુકાણી, તાર તો કાંઈક ને કાંઈક ઊભું જ હોય, વિહામાં તો હોય જ નહીં વહુને. જય શ્રી કૃષ્ણ. આવ્યા મારી દીકરી સેડાલી. હે આ વળી કેવું નામ સેડારી? વિદેશમાં સેડારી નામે હાલતું હોય છે. એમને જીવતી છે તો બધા એમ કહેતા હશે ને, ક્લાસમાં ભણતી હશે, સેડારી સેડારી આવી કે નહીં એમ ટીચર એમ કહેતા હશે ને. આવ્યા મારી દીકરી, બે કેમ છે આંટી? જય શ્રી કૃષ્ણ. બસ મજા. હો મારી દીકરી, બે હું મારી ખુરશી લઈ આવું. જય શ્રી કૃષ્ણ. સેડારી બેન હારું ને? હેલો, મારું નામ સેડાલી, નોટ સેડારી. હું કયો હરખું બોલો ને, સમજાણું નહીં. હે મારા ભગવાન, એનું નામ સેડારી નથી, સેડાલી. ઓય સેડાલી, સોરી હો, હું તો સેડારી સમજીતી. સેડાલી. એ હા સેડાલી બેન હારું છે ને? યસ. કેમ છે માસી તમને? બસ મજા. હો મારી દીકરી, હું કરે તાર મમ્મી ને બધાની યાદી આપજે, હું ચા બનાવી આવું, બેસો. હા હો, મમ ને બધા મજા કરે છે. એને લેતું હોય ને કેદી ની ભેગી નથી મને. હા બચ્ચાને પગમાં ઓપરેશન કરાવ્યું છે ને ગોઠણનું. હા અટાણે ગોઠણનો તો બધાયને વાંધો છે, મારે એમ જ છે. કામ ક્યાં થાય? અલ્યા સેડારી બેન, ઓહો સેડાલી બેન, થોડીક શુગર વધુ નાખો છો. લે સેડાલી બેન, તમને તો આઈ ખાંડવારી લાગી, આ તો સૌથી ઓછામાં ઓછી ખાંડ નાખેલી હતી, તો પછી આવી હું પીવી? તો મોરું દૂધ જ પી લેવાય ને. પી તો ગઈ એક ફેરામાં હબળક દેરાની, પછી કે ખાંડ વધુ છે. માસી તમારે પણ ઓપરેશન કરાવી લેવાય. ઓપરેશન ને હા હજી તો વાંધો નથી આવતો, જે દેવું થાય તેથી કરાવશું ગોઠણનું. મારી મમ તમને બધાને બહુ યાદ કરતી હોય છે કે બધા પેલા બહાર બેસતા અને કંઈક કામ કરતા જોડે ને એકબીજાને ત્યાં પાપડ બનાવવા જતા અને બહુ યાદ કરતી હોય છે તમને. હા હો, પેલા તો કેવું એકબીજાનું કામ કરતા, અટાણે તો વહુને દાખલા પડે છે. જરીક કહીએ કે બે પાંદડા વીણી લ્યો તોય બર પડે બીજી વાર વીણવામાં. પાંદડા તો સેડાલી બેન ઉઠતા જ હોય ને, એમાં હું ઘડીએ ને ઘડીએ વીણવા રાખવા. ક્યાં તમારા સન? ઈ ઓફિસે ગયો છે. તમે એમના વાઇફ બરાબર ને? હા હો. હું કે તબિયત પાણી હારે ને? બસ મજા. જમીન જાજો સેડાલી બેન. ના થેન્ક યુ સો મચ, પણ મારે મારા ફ્રેન્ડ્સ જોડે બહાર જમવા જવાનું છે. ઓય હા હારું લ્યો. સારું માસી આવજો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ મારી દીકરી, યાદ આપજે બધાને, તાર મમ્મી ને પપ્પાને હો. હા હે આવજો. જય શ્રી કૃષ્ણ સેડાલી બેન. હા બાય બાય. એમની સેડાલી આવી હતી તો તારે મને ખુરશી ઢળીને દેવાય નહીં? પણ મમ્મીજી ખુરશી તમારા વાહે જતી ને તો હું ઢળી લેહે. બર તો જો પડે ખાલી ખુરશી ઢળવામાં. હાલો પૂછડી, શું કરતું? કાઈ નહીં, મારે તો ઓલી સેડારી બેહવા આવી હતી ને ગઈ હમણાં. ના એનું નામ સેડાલી છે, પણ વિદેશની ક્યાંની છે, રામ જાણે ક્યાંની હોય. ઈ મારા હાહુ છે ને એની બેનપણીની છોકરી છે, રામડી આવી છે તે આટો મારવા તે બેહવા આવી વળી જરીક. પહેર્યું તું કાબર ચિત્ર પૂછડી, માથે લાલ ટોપી ને હેઠે લાલ બૂટ, પછી ગળામાં ઓલી બ્લેડ જેવી આ પહેરવાનું આવે એવું કઈક પહેર્યું ને લાંબો કોટ પહેર્યો ને તું જો તો સસમા વિચિત્ર કલરના. ક્યાં જાશો તમે? ઓય દાબેલી ખાવા? ના મારે નથી ખાવી. આ જોન મારા હાહુ કસકસ જ કરે છે હવારના કોઈ જાણે. વળી ન્યા જાય તો કહે કે ભાટકા રાખ્યા છે. હમણાં ભાઈ આવ્યો તો તઈ બધાય ગયા તા ગાર્ડનમાં. હારું તું જઈ આવીને હો, માર ન થાવ હાલ હું રાખું. હમણાં ધુંજારા કર્યા તા કે નહીં? ઉપર તો ઓલા લબડે છે બાવા જારા. હા કર્યા તા, પણ ઈ બારી ખુલ્લી હોય ને આપણી દરજ, અને કરોડિયા ભાઈ માર ના પડાય કે તમે બાવા જારા કરો માં ઝાડુ બનાવો માં. લે કાલ મારી દે આવે ને હવે એટા કોણ બગાડે? હંજવારી પોતા થઈ ગયા એક તો. હા અટાણે તો બર પડશે. બરની વાત નથી મમ્મીજી, પણ બધે નીચે કચરા પોતા થઈ ગયા છે. મમ્મી ના કરત થયા હોત કે ના થયા હોત. હું કઈ હાવ કામસોર નથી, તમે તો જો હાવ ઈ તો વર્તાય છે. ઓલી સેડારી બેહવા આવી હતી તઈ એમ કહેતા તા પાંદડા ખરે ને વીણવામાં બર પડે ને, પણ પાંદડા તો ખૈરા રાખે, એમાં ઈ વાત ક્યાં ની મોઢે કરવાના આવતી હતી? હું જે તારું નામ લીધું તું એમ કીધું તું અટાણની વહુ. તો વહુ માં તો હું જાઉં ને, તમારી વહુ તો હું જ છું ને, બીજું કોણ છે અહીંયા? હા તું સતી તને જ કહું ને, બીજા કોને કહું? શેરીન વહુ ને કહું? જમવાનું હું બનાવું છે કયો? વરી પાસેથી કસકસ કરશો કે આ ના બનાવ્યું તે ના બનાવ્યું? મારે હું, મને કોઈ પૂછે છે? દરત પૂછવા આવું છું મમ્મીજી, હું બનાવું મારા મનમાં મેનુ તૈયાર હોય, પણ તમે કે ની હું બનાવું છું. તો ભીના ચા કરી નાખ દે ને કોબી મરચાં સંભાળો. એ હા મારી મમ્મીને ફોન કરવા દે, હમણાં મારા હાહુ બહુ જ કસકસ કરે. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. શું કરો? હા નવરા થઈ ગયા એમને? ખાઈ પીને પિક્ચર જોવો? હા હારું, અહીં તો પિક્ચર નથી જોવા દેતા. કાઈ નહીં, હમણાં મારા હાહુ કેવા કસકસ કરે, મારા એ રહેવું જ નથી મમ્મી. એવું ના હોય ગોગી, એ તો થોડીક મોટી ઉંમરના છે ને એટલે એનો સ્વભાવ એવો હોય. રવ જ શું ને, સ્વભાવ એવો હોય એટલે, પણ હા વાતે કર્યા રાખવાનું કસકસ આપણી માથે. ના હું કઈ જાણું નહીં, બસ હમણાં થોડાક દીરમાં હું ઘરે આવું છું, માઇન્ડ ફ્રેશ થઈ જાય મારો. ન્યા અહીંયા માથું સકરાવે સડ્યું છે. એવું કઈ ના હોય મારી દીકરી, તો તું કઈક મને ઉપાય બતાવી ને. હા ડોહી કસકસ ના કરે મારા માથે, એવું કઈક બતાય તું મને. હાલ મેં ખબર તને એક સિંહી દીધી હતી નાનીકડી, એમાં
મતરેલું પાણી છે. હા ઈ તો ગોતવી જો. હા ઈ હું પણ ઈ પાણી છે ને તું તાર હાહુ ને ખાવાનું બનાય ને એમાં નાખતી જાજે ટીપુ ટીપુ, બરાબર? એટલે તાર હાહુ કસકસ નહીં કરે. કસકસ નહીં, ડોહી બોલવી જ ના જોઈએ. હા હું કહું એમ કરીને ઈ પાણી તું એના ખાવામાં નવીન નવીન બનાવતી જા ને ખવડાવતી જા, એમાં ટીપુ ટીપુ પાણી નાખતી જા. ઈ મીઠા ઝેર જેવું કામ કરશે, સમજી? એ આ મમ્મી સમજી ગયું. હા રાખું તો, મેં તો ઠેલો ભરી લીધો તો ઠેલો પાછો મૂકી દો, બીજું હું. એ હા ધ્યાન રાખજે બધાને મારી દીકરી. રાખું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હવે ડોહીમાં કસકસ નહીં કરે. હાલો મમ્મીજી હુતા છે ને તો આ મતરેલ પાણી મારી મમ્મીએ દીધું છે ને એમાં 2 ટીપા નાખી દો બટેટા પૌવામાં. પછી એનું હાવ બોલવાનું બંધ, પછી કસકસ જ નહીં કરે. એ મમ્મીજી સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આજ તો તું વેલી ઉઠી ગઈ? હા મમ્મીજી 6 વાગ્યામાં ઉઠી ગઈ, નાઈ ધોઈને દીવાબત્તી કરી લીધા ને તમાર હાટું ગરમા ગરમ બટેટા પૌવા બનાવીને લઈ આવી. તમને બહુ ભાવે ને બટેટા પૌવા નાસ્તામાં? હા લે, આ તો સારું કામ કર્યું. લ્યો લ્યો ગરમા ગરમ છે બટેટા પૌવા, ખાઈ લ્યો. હારું લે, કેદીના નથી બનાવ્યા, મને તો બહુ ભાવે, મારા તો ફેવરિટ છે. હારું મમ્મીજી ખાઈ લ્યો ને બપોરે શીરો બનાવી દઈશ હો ને. હાલો મારે કામ છે, તમે નાસ્તો કરી લ્યો. એ હા હા. સોનલ બહુ એમ તો હારા છે હો, બટેટા પૌવા દેખાવમાં અસલ ના છે, સ્વાદ ને અસલ ના છે, એમ તો હારી છે સોનલ. એ ઉસલા હાલો ઈ બાવા જારે પાડ નાખ્યા. કયું નામ મમ્મીજીને એમ લાગતું હતું ને કે તું જરા કર્યા નથી, ત્યાં રહી ગયું. હાલો ઈ હરખું કરી નાખ્યું. હા સાહેબ થી શાંતિ જેવું વાતાવરણ લાગે છે. એ સોનલ મેં રહોડામાં પ્રસાદ રાખ્યો છે, તાર હાટું લઈ લેજો. હું હમણાં મંદિરે દર્શન કરીને આવી હતી. એ હા મમ્મીજી જો મેં તમે કહેતા હતા ને ઉપર ધૂ કચરા નથી કર્યા, મેં ત્યાંથી ને અસલ વારી સોરીને કમ્પ્લીટ કરી નાખ્યું. હા અસલ રૂપારું થઈ ગયું. લે હા જો તાર બેનપણી નથી ઓલી પૂછડી ને આ બાજુવાળી જલપાન, ઈ કાઈક સેલ બેલ માં જાય છે. તું એને ભેગી જાણતા જી લેવું ની ખરીદી કરતી ફરાકડા ટી શર્ટ કે જી તાર લેવું એ લેતી જા. એ હા મમ્મીજી થેન્ક યુ. એમ તો મમ્મીજી હારા છે, હું જ ખોટી મનમાં એમ વિચારતી હતી કે કસ કરે છે. સોનલ હારી છે, હું ઈ મારો વાક છે, હું કચકચ કરતી હતી તેદી મારે એમ કરવું ના જોઈએ, મારી ભૂલ છે. હવે હું ધ્યાન રાખીશ. કેવું હારું હારું બનાવીને મને જમાડે છે. હાલો મતરેલ પાણીના 2 ટીપા શીરામાં નાખ દીધા. એ મમ્મીજી એ સંજય હાલો જમવા. શું બનાવ્યું સોનલ? એ કાજુ બદામ નાખેલ શીરો, રોટલી, કઠોળનું શાક, સલાડ, છાશ ને જલપાબેન ડાયટ દઈ ગયા. વાહ શીરો કેમ? ઈ મમ્મીજીને બહુ ભાવે છે ને તો કેદીનો નથી ખાધો તે શીરોય કર્યો ડ્રાય ફ્રૂટ નાખીને હારી પેટ. વાહ સુગંધ અસલ આવે છે. હાલો હાલો બેહી જાવ, ઠરી જાય પછી. વાહ મસ્ત સુગંધ આવે. હા શાકે અસલ છે. મારે શીરો નથી ખાવો, મને ના ભાવે. હા મને ખબર છે તમને નથી ભાવતો એટલે હું અમાર કરવાનો જ નહીં કા મમ્મીજી. હા તી હું નહીં, અમારે તો ખાવો પડે ને. ખાવ વાંધો નથી ને મમ્મીજી કાઈ? ના ના કાઈ વાંધો. અસલ શીરો તો હાલ માર કામ છે, હું જરીક પતાઈ આવું. અસલ હતું સોના, લાઈ હું ઠામ વિસરી નાખું તું બીજું કામ કોઈ કર નાખ. એ હા મમ્મીજી તો કસકસ નથી કરતા. આવે મને તો બીક લાગે છે, મેં તો ભૂલ કરી મતરેલ પાણી નાખીને ક્યાંક મમ્મીજી માંદા પડી જાય તો એ બિચારા ડાયા છે, કાઈ કસકસ નથી કરતા. અર હવે લાઈ માર મમ્મીને ફોન કરીને પૂછવા દેજી. હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. હું કે હારું તબિયત પાણી બધાય? હા ઈ તો બધું હારું છે. ગઈઠકના મમ્મી મારા હાહુ હારા છે, કસકસ કાઈ નથી કરતા. ઈ તો આપણી ભૂલ હોય ને તો આપને દેખાડતા હોય, સિંધાડતા હોય, પણ હું જ મોટી માં થઈને ખોટી ઓલી થાતી હતી. મને બીક લાગે તે ઓલું મતરેલ પાણી મને નાખવાનું કીધું તું, મેં બધે ટીપા નાખ્યા. હવે ક્યાંક માંદા પડી જાય તો કઈક ઉપાય તો કે એનો. અરે મારી ગાંડી સોનકી, અરે મારી દીકરી હું કઈ ગાંડી થોડી છું કે તને એવા ખોટા ટોટકા દઉં મતરેલ પાણીના માંદા કરવાના. તો અરે મારી દીકરી ઈ તો બેઠકનું ગ્લુકોઝ વાળું પાણી હતું, કાઈ નહોતું. આ તો તું એમ કહેતી હતી ને કે મારા હાહુ કચકચ કરે છે ને એને માંદા પાડવા છે ને મૂંગા કરી દેવા છે, એટલે હું તને સમજાવવા માંગતી હતી તઈએ, પણ તઈએ તું સમજતી નહોતી. એટલે મેં આઈડિયા મનમાં વિચાર્યો ને પછી તને ઈ પાણીનું મેં કીધું એમાં ગ્લુકોઝ વાળું જ પાણી છે. બેઠકનું તારા હાહુની તબિયત બગડશે નહીં, હારી થાય સમજી, એટલે ઈ તું મૂંઝામાં. હા મમ્મી મારી ભૂલ છે, ઈ તો મોટા કહેવાય, વડીલ કહેવાય, થોડું ઘણું કે તો આપણે જતું કરવાનું. હા મારી દીકરી હું તને ઈ જ સમજાવવા માંગતી હતી કે હાહુ હારા જ છે તારા, પણ ઈ થોડાક સ્વભાવ એવો હોય, એનો સ્વભાવ એવો થઈ ગયો હોય મોટી ઉંમરને કારણે, પણ આપણે થોડુંક જતું કરવાનું સમજી. હા સ્વભાવ હારો જ છે, કાઈ કચકચ નથી કરતા. ઈ તો મને જ વયસમાં એવું લાગતું હતું કે એક દી કચકચ કરે છે. ગાયઠકનું જો મારા વખાણ કરે, હારું બનાવ્યું ને તો હવે ધ્યાન રાખજે. એ હા મમ્મી હું તો બીત ગઈ, હું કા પાણીમાં શું હોય છે વરી હાહુમાં માંદા પડી જાય તો હારું લે, આ તો ગ્લુકોઝ વાળું પાણી. ગાયઠકની તબિયત હારી થઈ. હા હું થોડી કઈ માં થઈને તને ઊંધી સલાહ દઉં. હારું ધ્યાન રાખજે બધાયનું હો. રાખું. જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. મારી જ ભૂલ કહેવાય કા, હું ખોટી એવી ઊંધું વિચારતી હતી કે કસકસ કરે. કસકસ નથી કરતા, ઈ તો કઈક ભૂલ હોય સિંધારતા હશે. હારું લે તબિયત તો બગડી ની, ગ્લુકોઝ વાળું પાણી હતું તી. તો આ વિડિયો જોઈને તમને એક શીખ મળી ગઈ છે કે સાસુ વહુના ઝઘડા તો ચાલ્યા કરે, પણ આપણે જતું કરવાની ભાવના હોવી જોઈએ. સાસુએ થોડુંક ટકટક ઓછું કરવાનું ને વહુએ થોડુંક ખટપટ ઓછું કરવાનું, એટલે સંબંધની ગાડી હાલે છૂટે છૂટ. તો વિડિયો ગમ્યો હોય તો શેર કરજો. થેન્ક યુ.
જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ